સુરતના અડાજણ વિસ્તારમાં બંગલામાં થયેલી કરોડોની ચોરીના ગુનાનો સુરત પોલીસે ભેદ ઉકેલી લીધો છે। 48 લાખ રૂપિયાની રોકડ રકમ અને દાગીનાની ચોરીના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે। 18 મે 2026ના રોજ અડાજણ વિસ્તારમાં આવેલા એક બંગલામાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી। ચોરીમાં અંદાજે 48 લાખ રૂપિયા રોકડા, 2 સોનાની ચેન અને 1 સોનાની વીંટીની ચોરી કરવામાં આવી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગુનો દાખલ કરી 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે સૌપ્રથમ વાહન વ્યવહાર અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો દોર આગળ વધાર્યો હતો। પોલીસને માહિતી મળી હતી કે આરોપી દેવરાજ પાટીલ મુંબઈ તરફ ભાગી ગયો છે। આ આધારે પોલીસની એક ટીમ મુંબઈ તપાસ માટે પહોંચીને તપાસ દરમિયાન વધુ માહિતી મળી કે આરોપી ચોરીના રૂપિયા સુરતમાં સંતાડી રાખ્યા હતા અને તે રકમ લેવા માટે પરત આવ્યો છે, જેના આધારે પોલીસે પુણા સહારા દરવાજા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી શરૂઆતમાં 4 લાખ રૂપિયા મળી આવ્યા અને પછી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે બાકીની રકમ અને દાગીના રાંદેર વિસ્તારના એક ખંડેર મકાનમાં સંતાડવામાં આવ્યા હતા। પોલીસે ત્યાંથી પણ ચોરીના રૂપિયા અને દાગીના જપ્ત કરી કુલ 48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉના 7 જેટલા ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ આરોપી શહેરના અન્ય કયા વિસ્તારમાં ચોરી કરી છે તે અંગે વધુ પૂછપરછ ચાલી રહી છે। 18/5/2026ના રોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરશુરામ ગાર્ડન પાસેના સેતુ વિલા બંગલામાં 48 લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરી થયેલ હોવાની ઘટના બનેલી। ઘટનાની જાણ થતાં અડાજણ તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઝોન 5 વિસ્તારના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગયેલ। ગુનાની જે ઘટના બનેલ તે ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં અડાજણ પોલીસની વિવિધ ટીમો આ ગુનો ઉકેલવાની દિશામાં કાર્યરત થયેલ। 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી। શરૂઆતમાં ગુનો કર્યા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાયેલ, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ। આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ, જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા 4 લાખ રૂપિયા જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ। આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ, જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે, જે બાબતની આગળની પૂછપરછ ચાલુ છે। તારીખ 18ની રાતની જે ચોરીની ઘટના છે તેની તમામ રકમ 48 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે। આ આરોપી દેવરાજ પાટીલ અગાઉ પણ 7 જેટલા ગુનાઓમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે। એ ઉપરાંત તાજેતરમાં પણ એ ક્યાં ગુનામાં સંડોવાયેલ છે તેની પૂછપરછ હાલમાં ચાલુ છે। સુરત શહેર પોલીસ પોતાના નાગરિકો તથા તેની માલ મિલકતની સુરક્ષા માટે કટિબદ્ધ છે। ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને રોકવા માટે અને તેને આરોપીઓને પકડવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના નાગરિકોની સલામતી માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ કાર્યરત રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।